નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગેરંટી વગર મળશે 90,000ની મોટી લોન, 2022માં હપ્તાની મોટી ભેટ, ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયાની સીધી ખાતામાં લોન, હર્ષ સંઘવીની કડક ચેતવણી, હવે સાચવજો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગેરંટી વગર મળશે હવે 90,000ની લોન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો હવે નાનો ધંધો શરૂ કરવા માટે ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈપણ ગેરંટી વગર 90,000 સુધીની લોન આપી રહી છે। આ યોજનાની મુદત મિત્રો વધારીને 31 માર્ચ 2030 સુધી કરવામાં આવી ગઈ છે। આ લોન કુલ મિત્રો 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ તબક્કામાં મિત્રો 15,000, બીજા તબક્કામાં 25,000 અને ત્રીજા તબક્કામાં મિત્રો 50,000ની લોન મળે છે। આ માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકવામાં આવી છે અને અત્યાર સુધીમાં મિત્રો 69 લાખથી વધુ લોકોએ આ યોજનાનો સીધો લાભ મેળવ્યો છે। તો તમે પણ મિત્રો આ યોજના અંતર્ગત લોન મેળવવા માંગતા હો તો તમે સીધી 90,000 તમારા ખાતામાં લોન મેળવી શકો છો। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2022માં હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો અત્યારે 2022માં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। 21મો હપ્તો આપણા બધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે અને હવે અત્યારે આતુરતાથી ખેડૂતો 2022માં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે 22મો હપ્તો ક્યારે જમા થાય। તો ખાસ મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો તારીખો પણ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો જણાવી દઈશ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો તો લેવા માટે તમારે એવી ખાસ અમુક કામો કરવા પડશે તો જ તમને આ હપ્તો મળશે, નહીંતર કડક મિત્રો તેમાં વલણો અપનાવવામાં આવી ગયા છે। અરજી કરવા માટે હવે મુશ્કેલીઓ પણ પડી રહી છે, તો ખાસ મિત્રો તમારે અમુક કાર્યો કરવા પડશે તો જ તમને આ હપ્તો મળવાનો છે। ખાસ મિત્રો જણાવું તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત કરવામાં આવી ગયું છે। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરવાનું ખેડૂતોને કહી દીધું છે। ખેડૂતોની વિવિધ યોજનાઓ, સરકારી યોજનાઓના લાભ લેવા માટે હવે તમારે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત મિત્રો કરવું પડશે, જેમાં ખેડૂતોને 11 અંકનો એક નંબર આપવામાં આવશે। આ રજિસ્ટ્રેશન ગામના વીસી પાસેથી પણ કરાવી શકો છો, જેના માટે તમારી પાસે આધાર કાર્ડની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો મિત્રો ખાસ તમારે તેમાં જરૂર પડશે, તો તે લઈને તમારે તેમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવાનું છે, તો જ તમને મિત્રો આ 2022મો હપ્તો તમારા ખાતામાં મિત્રો સીધો મળી જશે। અને તમને હજુ સુધી 21મા હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં તે જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયાની સીધી ખાતામાં લોન મળશે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો ખેડૂતોને માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં ખાસ મિત્રો એક યોજના છે જેનું નામ છે કેસીસી યોજના, જેમાં ખેડૂતોને મિત્રો 5 લાખ રૂપિયાની લોન મળે છે। તો ખાસ મિત્રો જાણીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। હવે કેસીસી યોજના હેઠળ 3 લાખને બદલે મિત્રો હવે 5 લાખ રૂપિયાની સસ્તી લોન ભારતમાં મિત્રો 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે તેવામાં જ મિત્રો મળી ગઈ છે। ખાસ મિત્રો અત્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુલભતામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે। દેશના મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના અંતર્ગત કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ થયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈએ મિત્રો પહોંચી ગયું છે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીની કડક ચેતવણી, હવે સાચવજો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો જણાવું તો નાયબ મુખ્યમંત્રીએ આજે ડીસા ખાતે રાજ્યના અલગ અલગ ડેપો માટે ફાળવવામાં આવેલી એસટી બસોનું લોકાર્પણ કર્યા બાદ મિત્રો ડીસાના જીવદયા પ્રેમી સ્વર્ગીય મિત્રો ભરતભાઈ કોઠારીની પ્રતિમાને અનાવરણ માટે મિત્રો કાંટ ગામે સ્થિત આવેલી રાજપુર પાંજરાપોલ ખાતે પહોંચ્યા હતા અને તેમાં મિત્રો જણાવ્યું હતું। ખાસ મિત્રો જણાવું તો ગૌ હત્યા કરનારાઓ સામે મિત્રો સરકાર દ્વારા આગામી દિવસોમાં મિત્રો મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી ગયું અને ખાસ મિત્રો જણાવું તો તેમણે ગૌ હત્યારાઓને ક્યાંય પણ છુપાયેલા હશે તો તેમને શોધી કાઢવામાં આવશે અને કડકમાં કડક સજા આપવામાં આવશે અને ગૌ હત્યારાઓને આજીવન કેદની સજા આપવામાં આવશે। સરકારે અને આપવી જોઈશે।
22 હત્યારાઓને સજા થઈ ચૂકી છે। ભારતમાં સૌથી વધુ સજા ગુજરાતની સરકારે અપાવી છે। હજુ પણ મિત્રો ગૌહત્યા અને બીજા અનેક સ્કેમ કાંડો થતા હોય છે। ગુજરાતમાં પણ મિત્રો અનેક રીતે કાંડ જોવા મળતા હોય છે, તો તેના વિશે પણ મિત્રો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું મિત્રો પબ્લિકનું પણ અત્યારે કહેવું છે। કેમ કે અનેક મિત્રો એવા બનાવો બની રહ્યા છે, જેમાં મિત્રો ખાસ સરકાર પણ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને માંગી પાણી માટે મોટી ભીખ। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો પાકિસ્તાને ગુજરાત અને ખાસ કરીને ભારત ઉપર અત્યારે જે યુદ્ધ થયું હતું તે બાદ મિત્રો પાણી બંધ કરવામાં આવ્યું હતું। સિંધુ નદી જે અત્યારે ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે તેનું પાણી બિલકુલ રીતે મિત્રો બંધ કરવામાં આવી ગયું છે। તો ખાસ અત્યારે પાકિસ્તાન મિત્રો ભારત પાસે પાણીની ભીખ માંગી રહ્યું છે કે અમને પાણી આપો। તો ખાસ મિત્રો તમને જણાવું તો શું પગલાં લેવામાં આવ્યા હતા અને કઈ રીતે અત્યારે પાણીની ભીખ માંગવામાં આવી રહી છે। તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે। આ પગલા બાદ મિત્રો પાકિસ્તાનમાં વહેતી નદી સુકાઈ ગઈ છે તેવું લાગી રહ્યું ને શાહબાદ શરીફનો દેશ પાણીના દરેક ટીપા માટે અત્યારે તરસી રહ્યું છે। ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે। પાકિસ્તાનમાં હવે ભારત સામે પોતાની ફરિયાદ લઈને સંયુક્ત રાષ્ટ્ર પાછે પહોંચ્યું છે અને પાકિસ્તાનને ભારતની સંધિ પુનઃ સ્થાપિત કરવા માટે પણ અપીલ કરી રહ્યું છે। એટલે કે અત્યારે મિત્રો જે ભારતે પાણી આપવાનું બંધ કર્યું છે તેના માટે અત્યારે પાકિસ્તાન અનેક બીજા દેશો પાસે જઈને ભારત અને પાકિસ્તાનની સંધિ કરાવીને પાણી ચાલુ કરવા માટે માંગ કરી રહ્યું છે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થયું। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો અનેક રાજ્યો એવા છે જેમાં અત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી ગયું છે, પરંતુ એવું ગુજરાત રાજ્ય છે જેમાં ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે। ખેડૂત સતત મિત્રો અત્યારે એવા અરજીઓ કરી રહ્યા છે અને એવી અહેવાલો મિત્રો સામે આવ્યા છે જેમાં ખેડૂતો મરી પણ રહ્યા છે દેવાના ભારના લીધે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। ડિટેલમાં મિત્રો વાત કરશું કે કયા 3 રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું। તો ખાસ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય લેવામાં આવી ગયો છે। 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મિત્રો કરી દીધી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીઓમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે મિત્રો ઊભી છે અને આ નિર્ણય પૂર્વ ધારાસભ્યો અને આંદોલનના નેતા બચ્ચુભાઈ કડુ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા પછી લેવામાં આવ્યો હતો। વિશેષ વાત મિત્રો એ છે કે ખેડૂતોની દેવામાફી માટે ઉચ્ચ અધિકાર સમિતિ સ્થાપિત કરવાનો સરકારનો નિર્ણય તેમની બેઠક દરમિયાન જ લેવામાં આવ્યો હતો। તેથી મિત્રો આ બેઠકો અને ત્યારબાદ પછી થયેલી જાહેરાતોને રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટું મહત્વ પ્રાપ્ત થયું છે। તો ખાસ અત્યારે ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું છે। ખેડૂત અત્યારે દેવાના ભારમાં ડૂબેલો છે અને ખાસ મિત્રો અનેક મિત્રો મોટા પગલાં ભરી રહ્યો છે, કેમ કે અત્યારે ખેડૂતોના માથે દેવું વધી જતાં પાક નુકસાન આવ્યું છે। પાક નુકસાનના લીધે ખેડૂતોનું દેવું વધ્યું છે, તો અત્યારે ખેડૂત અલગ મિત્રો પગલાં ભરી રહ્યું છે। અનેક રાજ્યોમાં મિત્રો ખેડૂતોને આપઘાત કરવાની કોશિશો પણ કરી હતી। તો બસ મિત્રો આવું કરવાની જરૂર નથી। સરકાર આના વિશે કંઈક પગલાં લેશે, કેમ કે અત્યારે દેવામાફીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। તો ખાસ મિત્રો આના વિશે કોઈ એક્શન લેવામાં આવશે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।